ભારત દેશ અત્યારે લોકશાહીનો પર્વ મનાવી રહ્યો છે, એટલે દેશમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ભારત દેશમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ કેટલાક ક્ષેત્રોમાં શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે। વડોદરા શહેરમાં પણ 7મી મેના રોજ મતદાન થવાનું છે। મતદાન વધારવા માટે સરકાર તો અનેક પ્રયત્નો કરતી હોય છે, પણ કેટલાક જાગૃત નાગરિકો પણ મતદાન વધારવા માટે સ્વયંભૂ પ્રયત્નો કરતા હોય છે। આપણી સાથે એવું વ્યક્તિત્વ છે જે વૃદ્ધોને મતદાન કરવા માટે પ્રેરિત કરે છે અને વૃદ્ધોને પોતાના ઘરેથી લઈ જઈને મતદાન મથક સુધી પહોંચાડવાની સેવા પૂરી પાડે છે। આ એક એવું વ્યક્તિત્વ છે જેના વિશે જાણીને આપણને બધાને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે। જાણીએ આજે આપણે શૈલેષ મંસૂરી પાસેથી જાણીએ કે એમને આવો વિચાર કેવી રીતે આવ્યો। સર, મારું નામ શૈલેષ રજનીકાંત મૈસુરી, સામાજિક કાર્યકર। 2022માં જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું તો એની જે ટકાવારી ઓછી હતી, તો એના ઉપર મેં વિચાર્યું કે ભાઈ આ ટકાવારી ઓછી થવા પાછળનું રીઝન શું છે। તો મને જાણવા એવું મળ્યું કે જે સિનિયર સિટીઝન હોય છે, જે વૃદ્ધો અને વડીલો હોય છે, એ જે તડકામાં જઈ નથી શકતા અને લાઈન ઘણી હોય છે તો એ અવોઇડ કરતા હોય છે કે ભાઈ આટલું લાઈનમાં કોણ ઊભું રહે અને કોણ જાય, અને ઘણા અમુક એવા ડિસ્ટન્સ પર દૂર એમનું આવ્યું હોય મતદાન મથક, એટલે એ લોકો જઈ ના શકતા હોય અને અમુક શારીરિક એવી તકલીફ પણ હોય કે જેથી વ્હીકલ હોય તે છતાં પણ એ લોકો પોતે સેલ્ફ ડ્રાઈવ કરીને જઈ ના શકતા હોય। તો એવા વૃદ્ધો માટે મેં આ સેવાનો પ્રારંભ કર્યો અને 2022નું જે 5 ડિસેમ્બરના રોજ વિધાનસભાનું ઇલેક્શન હતું, એમાં સેવામાં મેં 35 એવા વૃદ્ધો અને વડીલો હતા જે લોકોને એમના ઘરેથી હું લઈને મતદાન મથક સુધી ગયો અને મતદાન કરાવીને ત્યાંથી એમને પાછો એમના ઘરે ડ્રોપ કરી ગયો। સર, આ જે સેવા પૂરી પાડો છો એમાં તમને કેટલો સહયોગ પણ મળે છે વૃદ્ધોનો અને કેટલો ઉત્સાહ હોય છે વૃદ્ધોમાં? વૃદ્ધોમાં ઘણો ઉત્સાહ હોય છે, કારણ કે એ લોકોને એક આશા હોય છે કે અમારે વોટ તો આપવો જ હોય છે અને આપવા જવું જ છે, પણ અમુક એવા કારણો હોય છે કે જેથી કરીને એ લોકો ઘરની બહાર જઈ નથી શકતા અને મતદાન કરવા માટે એટલા સક્ષમ નથી હોતા। તો મારા માધ્યમથી હું એમને લઈ જાઉં છું તો એ લોકો ઘણો મને પ્રોત્સાહન આપે છે અને મારા કામને અને મારી કામગીરીને બિરદાવે છે। મને જે આશીર્વાદ મળે છે બસ એ જ મારી એક ક્રેડિટ છે અને એનાથી મને એક ખુશી મળે છે અને મને પોતાને આનંદ થાય છે બસ। સર, તમે 2022 વિધાનસભાની ચૂંટણીમાં કેટલા વૃદ્ધોને આ સેવા પૂરી પાડી? મેં 35 વૃદ્ધો અને વડીલોને મેં આ સેવા પૂરી પાડી હતી। સર, તમે 2022થી આ સેવા અવિરતપણે ચાલુ રાખી છે। લોકસભાની ચૂંટણી માટે તમે વૃદ્ધોને શું કહેવા માંગશો? હા, 7 મેના રોજ જે લોકસભાનું આવનાર ઇલેક્શન છે એમાં પણ જે 2022 વિધાનસભાના ઇલેક્શન વખતે જે સેવા મેં પૂરી પાડી હતી એ જ રીતના હું આ વખતે પણ આ સેવા પૂરી પાડીશ। જે જરૂરિયાતમંદ જે વૃદ્ધો છે કે જે લોકો આવી રીતના બહાર જઈ નથી શકતા સેલ્ફ ડ્રાઈવ કરીને અને એમને કોઈ પણ એવી કોઈ તકલીફ હોય તો એ મારો સંપર્ક કરી શકે છે અને મારો હું નંબર પણ જણાવી દઉં છું મીડિયાના માધ્યમથી। મારો મોબાઈલ નંબર છે 9825626207। તમે આ નંબર ઉપર મારો સંપર્ક કરશો એટલે હું તમારી પાસેથી વોટ્સઅપના માધ્યમથી હું તમારું એક આધાર કાર્ડ અને એક ઇલેક્શન કાર્ડ એટલે ચૂંટણી કાર્ડ હું તમારી પાસેથી માંગીશ અને ત્યારબાદ હું તમારો ફોન કરીને હું તમારા ત્યાં તમને લેવા માટે આવીશ અને હું સેફલી તમને લઈ જઈશ અને મતદાન કરાવીને સેફલી તમારા ઘરે હું તમને ડ્રોપ કરી દઈશ। સર, તમે 2022થી આ સેવા ચાલુ કરી છે, એની સાથે સાથે જ તમે જણાવ્યું કે તમે બોર્ડના બાળકો જે હોય છે, જે ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓ ભણતા હોય છે, એમને પણ આવી સેવા પૂરી પાડો છો, એના વિશે જણાવશો? હા, 2022માં જ્યારે માર્ચની બોર્ડની એક્ઝામ આવી અને એના એક વર્ષ પહેલાં 21માં જે કોરોના કાળ હતો, કોરોના કાળમાં ઘણા એવા પરિવારો છે કે જે લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ છે, અમુકના નોકરી ધંધામાં પણ ઇફેક્ટ થઈ છે। તો એ બેઠા બેઠા મને વિચાર આવ્યો કે આવા જે બાળકો છે, અને હું પોતે બી જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે મને પણ એટલા પ્રોબ્લેમ ફેસ થયેલા છે કે મારા ફાધર જોબ કરતા હતા અને મારા દાદા વાડી વિસ્તારમાંથી મારા ઘરે મને લેવા માટે આવતા હતા અને એ રિક્ષામાં એ ત્યાં મને સ્કૂલે લઈ જતા હતા જ્યાં મારો નંબર આવ્યો હતો ત્યાં, અને 3 કલાક એ સતત રિક્ષામાં બેસી રહેતા હતા।
તો આ બધી પરિસ્થિતિઓ જોઈને સમજીને પછી મને વિચાર આવ્યો કે મારા જેવા ઘણા એવા બધા પરિવારો છે કે જેમને આ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. તો એવા વિદ્યાર્થીઓ જે ખરેખર જરૂરિયાતમંદ છે, જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય, જે લોકો રિક્ષાના પૈસા ખર્ચીને જઈ ના શકતા હોય, તો મારી 4-વ્હીલર ગાડીમાં હું એવા વિદ્યાર્થીઓને લેવા મૂકવાની ફ્રીમાં સેવાનું મેં 2022માં શરૂઆત કરી હતી, 2023માં પણ અને 2024માં પણ. એટલે 3 વર્ષ સુધી મેં આ સેવાનો અવિરતપણે સેવા મારી ચાલુ રાખી છે અને આવનાર દિવસોમાં પણ હું આ સેવા ચાલુ રાખવાનો છું. શૈલેષ મંસૂરીભાઈ જે છે એ આપણને ખૂબ જ પ્રેરણા આપે છે. આપવીતી જ સેવા કરવા માટે પ્રેરિત કરતી હોય એવું ઉત્તમ ઉદાહરણ શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, તમારી જે બાળપણની જે પરિસ્થિતિ હતી એનાથી તમે વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી મૂકવા જાઓ છો, તો તમે વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રેરણા આપો છો અને એમની સાથે શું એક્સપિરિયન્સ હોય છે તમારો? મારો એક્સપિરિયન્સ એવો હોય છે કે જ્યારે પણ મને કોઈક સંપર્ક કરે છે આવા વાલીઓ એમના વિદ્યાર્થીઓ માટે, કે એ લોકો વર્ણન કરે છે પરિસ્થિતિઓનું કે અમારે આવી પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ સારી નથી. અમુક વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ એવા હોય છે કે જે સિક્યુરિટી ગાર્ડની જોબ કરતા હોય છે, કે જે લોકો એમના વિદ્યાર્થીઓને, બાળકોને ત્યાં મોકલવા માટે રજા પાડી નથી શકતા. એ વર્ણન કર્યા બાદ હું ત્યાં પોતે એમના ઘરે જાઉં છું, એમની પરિસ્થિતિ જોઉં છું અને ત્યાર પછી એવા વિદ્યાર્થીઓને હું મારી ગાડીમાં લઈ જઈને હું એમને સેવા આપું છું. એટલે હું એ લોકોને બી એ જ પ્રોત્સાહન, કે જ્યારે હું પોતે સ્કૂલમાં ભણતો હતો ત્યારે પણ હું આ પ્રોબ્લેમનો ફેસ કર્યા છે અને એ બધા પ્રોબ્લેમ ફેસ કર્યા બાદ જ મને આ વિચાર આવ્યો અને મેં આ સેવાનો પ્રારંભ કર્યો. બધા વાલીઓ અને દરેક વડીલો મને ઘણા ખૂબ સારા આશીર્વાદ આપે છે અને મારી કામગીરીને બિરદાવે છે. અને 2022માં જે સેવાનો પ્રારંભ કર્યો હતો, તો મારી જોડે ઘણા એવા હતા મિત્રો મારા કે જે બીજા વર્ષે જ્યારે મેં 2023માં બી આ સેવાનો પ્રારંભ કર્યો હતો, ચાલુ રાખી હતી આ સેવા, તો મારી સાથે જોડાયા હતા ઘણા બધા વિસ્તારમાંથી. એમાં હરીશભાઈ શુક્લા કરીને છે જે વાઘોડિયા વિસ્તારમાંથી જોડાયા હતા, ચિરાગભાઈ પટેલ છે, જિજ્ઞેશભાઈ કાપડિયા છે, એ લોકો માંજલપુર વિસ્તારમાંથી મારી સાથે જોડાયા હતા, આયુષભાઈ ચોરગે છે જે સલાટવાડા વિસ્તારમાં રહે છે, એ પણ મારી સાથે જોડાયા હતા. એક પ્રિયાબેન મોહિતે કરીને છે જે ભાયલીવાસના રોડ રહે છે, એ પણ મારી સાથે જોડાયા હતા. અને અમે એક ટીમ બનાવીને એરિયા વાઇઝ દરેક છોકરાઓને અમે આ સેવા પૂરી પાડી હતી. બોર્ડના વિદ્યાર્થીઓ તમારો સંપર્ક કેવી રીતે કરતા હોય છે? જ્યારે બોર્ડ માર્ચની જ્યારે એક્ઝામ ચાલુ થવાની હોય છે એના 15 દિવસ મહિના પહેલાં હું સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ કરું છું, જેમાં હું મારી સંપૂર્ણ માહિતી આપું છું અને મારો સંપર્ક નંબર એમાં મેન્શન કરેલો હોય છે. એ સંપર્ક નંબરના આધારે એ લોકો મને સંપર્ક કરે છે, મારો કોન્ટેક્ટ કરે છે અને હું એમની સાથે ફોન પર વાતચીત કરીને એમની ડિટેલ માંગુ છું, એમની હોલ ટિકિટ અને એમનું આધાર કાર્ડની કોપી માંગુ છું. ત્યારબાદ હું એમના ઘરે જઈને એમની વિઝિટ કરું છું અને એમની આર્થિક પરિસ્થિતિ શું છે, એમના ઘરમાં કેટલા ફેમિલી મેમ્બર છે, ઘરમાં કેટલા વ્હીકલ છે, આ બધું જોઈ જાણીને ત્યારબાદ હું એમને આ સેવા પૂરી પાડું છું. તમારી પર કોઈ ખરાબ એક્સપિરિયન્સ થયો હતો સમય દરમિયાન? ના, કોઈ જ અત્યાર સુધી કોઈ જેવો ખરાબ અનુભવ કે કોઈ એવું થયું નથી, કોઈ એવો બનાવ બન્યો નથી અને બધી રીતના હું એકદમ ટ્રસ્ટલી બધા સાથે હળીમળીને કરું છું. અને એવું નથી કે ફોર એક્ઝામ્પલ કે આજે કોઈ ગર્લ છે, ગર્લ મારી સાથે આ સેવામાં આવી કે એક્ઝામ છે એની 12મા ધોરણની અને હું એને લેવા જાઉં છું, તો કોઈક પેરેન્ટ્સ એવા હોય કે અમુક એવા બનાવો બનતા હોય છે તો ગભરાતા હોય છે કે હું મોકલું કે ના મોકલું. પણ હું એવા પેરેન્ટ્સોને પણ હું કહું છું કે તમે મારી સાથે આવી શકો છો ગાડીમાં અને તમે ત્યાં તમારી ડોટર જાય ત્યારબાદ હું તમને પાછી ઘરે મૂકી જઈશ. તમારે 3 કલાક ના બેસવું હોય તો હું તમને પાછો ઘરે મૂકી જઈશ. 6 વાગે જ્યારે હું લેવા માટે જઈશ ને તો હું તમને પહેલાં ઘરેથી લેવા માટે આવીશ અને આપણે જોડે એમને લેવા માટે જઈશું. તો એ રીતના હું આ સેવા આપું છું અને એક વિશ્વાસ રાખું છું, ક્રિએટ કરું છું. હા, એટલે આજ દિન સુધી એવો કોઈ અનુભવ ખરાબ થયો નથી અને જ્યાં સુધી હું છું ત્યાં સુધી હું એવો ખરાબ અનુભવ કોઈને થવા પણ નહીં દઉં. ના, એટલે દરેક પેરેન્ટ્સને થોડી ચિંતા હોય છે એક્ઝેક્ટલી લઈને. થાય. હા, તો 7 મેના રોજ ઇલેક્શન છે અને મતદાન માટે યુવાનોને શું પ્રેરણા આપશો? બસ હું દરેકને મીડિયાના માધ્યમથી એવું જણાવવા માંગુ છું કે મતદાન કરવું એ આપણો એક અધિકાર છે અને મતદાન અવશ્ય કરવું જોઈએ. તમે કેવા કેન્ડિડેટને મતદાન કરો છો એ તમારે સમજી વિચારી જોઈને જાણીને તમારે કરવાનું, પણ મતદાન અવશ્ય કરવું જોઈએ.
મતદાન કરવું એ આપણો અધિકાર પણ છે અને સાથે સાથે ધર્મ પણ છે. 7 મેના રોજ દરેકને મતદાન કરવા માટેની અપીલ કરે છે શૈલેષ મંસૂરી સર. ધન્યવાદ.